હાય, હેલો. તો તમે ક્યારે નિવૃત્ત થવા માંગો છો? નિવૃત્તિ 60-65 સુધી તો ભાઈ સાહેબ અત્યારે તો ઘર બનાવવાના છે, બાળકો છે, ઈએમઆઈ છે, બધું જ સંભાળવાનું છે, તો સમય તો લાગશે. હાય, તો તમે ક્યારે નિવૃત્ત થવા માંગો છો? રિટાયરમેન્ટ હમણાં તો નોકરી લાગી છે યાર, અત્યારે રિટાયરમેન્ટ વિશે શું વિચારવું? હેલો, તો તમે ક્યારે નિવૃત્ત થવા માંગો છો? 40. ભાઈ, તારી ઉંમર કેટલી છે? 30. અને તને ખબર છે, જો હું કામ કરવાનું બંધ કરી દઉં તો પણ મને પગારની જેમ મહિને 2 લાખ રૂપિયા મળશે. પણ કેવી રીતે? આવ બે જણાવું છું. હા ભાઈ, તો તું હવે એ જણાવ, તું 40 પર કેવી રીતે નિવૃત્ત થઈશ? મને તો લાગ્યું હતું હું 60 પછી પણ કામ કરતો રહીશ. જો ભાઈ, હું મારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ રાખું છું અને હું ચૂક્યા વગર નિયમિતપણે રોકાણ કરું છું. મેં એક રેગ્યુલર ઇન્કમ પ્લાનમાં પણ રોકાણ કર્યું. તમે ક્યારે રિટાયરમેન્ટ પ્લાન વિશે સાંભળ્યું છે? ભાઈ, તું તો સરકારી બાબુ બની ગયો. મને લાગતું હતું કે આ પેન્શન માત્ર સરકારી નોકરીવાળા લોકોને જ મળતું હશે. અરે ના યાર, હવે બધાની પાસે રિટાયરમેન્ટ પ્લાન સાથે પેન્શનનો વિકલ્પ છે. વધુમાં તું સરકારી નોકરીની રાહ જોતો રહી જઈશ અને હું ગોવાના કોઈ બીચ પર મજા કરી રહ્યો હોઈશ. ભાઈ, મને તો લાગ્યું હતું યાર કે આ પેન્શન ફક્ત રિટાયરમેન્ટ પછી જ મળતું હશે અને એના માટે તો તમારે આખી જિંદગી કામ કરવું પડે છે ને. અરે ના યાર, એ જ તો વાત છે. હવે તમે તમારી ઉંમર નક્કી કરી શકો છો કે તમારે ક્યારે રિટાયર થવું છે. જેમ કે મેં મારા માટે 40 નક્કી કર્યું છે અને એના પછી જો કામ કરવાનું મન પણ થાય તો સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ થઈ જશે ટુ સપોર્ટ માય ફ્યુચર એન્ડેવર્સ. અને જો બિઝનેસ કરવાનું મન થાય તો ત્યાં મદદ થઈ જશે. થોડું ક્લિયરલી સમજાવ. આ રિટાયરમેન્ટ પ્લાનિંગનો ફંડા તો મને હજુ પણ કન્ફ્યુઝ કરી રહ્યો છે. જો એમ સમજ, તું દર મહિને થોડા પૈસા સાઈડમાં રાખે છે અને તેને કોઈ રિટાયરમેન્ટ પ્લાનમાં ઇન્વેસ્ટ કરી દે છે, પણ જ્યારે પછીથી ક્યારે તું જોબથી થાકી જાય તો આ જ પૈસા તને દર મહિને સેલરીની જેમ મળશે. એક વાત એ જણાવ કે રિટાયરમેન્ટ પ્લાનિંગ 30 પછી શરૂ કરવું કેમ ઇમ્પોર્ટન્ટ છે? જો તું 30માં ઇન્વેસ્ટ કરીશ લમસમ અથવા તો ઇન્સ્ટોલમેન્ટમાં, તો જ તને આવતા વર્ષથી કે પછી એક ઉંમર પછી પૈસા મળવાના શરૂ થઈ જશે. સાચું? હા, હવે આનાથી તું ધારે તો જલ્દી રિટાયરમેન્ટ લઈ શકે છે, કેમ કે તારી ઇન્કમ સેટ છે. અથવા જો તારું મન રોજની જાગથી જો થાકી ગયું તો તારે જો કંઈ પોતાનું કરવું હોય તો તે પણ કરી શકે છે. ભાઈ, તો તું કયા પ્લાનમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છે એ જણાવ. કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સનો સોલિડ પ્લાન છે, સ્માર્ટ ગેરંટીડ પેન્શન પ્લાન. આનો ફંડા એ જ છે કે લાઈફ ટાઈમ માટે પૈસા આવતા રહે, કોઈ પણ કામના સ્ટ્રેસ વિના. સ્માર્ટ ગેરંટીડ પેન્શન પ્લાનમાં તું આજના રેટમાં લાઈફ લોંગ ઇન્કમ લોક કરી શકે છે. તારી પાસે મલ્ટિપલ એન્યુઇટી ઓપ્શન્સ છે ડિપેન્ડિંગ ઓન યોર લાઈફ સ્ટેજ, અને તું ઈચ્છે તો એન્યુઇટી પેમેન્ટ્સને થોડું ડિલે પણ કરી શકે છે. જોઈન્ટ લાઈફ ઓપ્શન પણ છે, મતલબ લાઈફ પાર્ટનરની સાથે પણ બેનિફિટ લઈ શકે છે. વધારે ઇન્વેસ્ટ કરીશ તો હાયર પે આઉટ ઇન્સેન્ટિવ પણ મળશે. મતલબ બધું જ ટેલર મેડ, પૈસા પણ આવતા રહેશે અને ફ્લેક્સિબિલિટી પણ ફૂલ ઓન. બિલકુલ, આ પ્લાનની વાઇબ સિમ્પલ છે. રિટાયર કરો, ટેન્શન ન લો. સાચું કહું ભાઈ, તું તો સોર્ટેડ નીકળ્યો. હું તો હજુ પણ ઈએમઆઈ, ક્રેડિટ કાર્ડ પોઈન્ટ્સ અને પેલા બ્રાન્ડ ઓફર્સના ચક્કરમાં જ ફસાયેલો છું. બ્રો, પૈસા કમાવા જરૂરી છે, પણ તું પૈસાને કેવી રીતે સ્માર્ટલી યુઝ કરે છે એ એનાથી પણ વધારે જરૂરી છે. તો હવેથી રિટાયરમેન્ટ માટે હું પણ પાક્કું ઇન્વેસ્ટ કરીશ. બિલકુલ, અને તમે પણ ડિલે ન કરો, કેમ કે તમારું કાલ સિક્યોર આજના એક્શનથી જ થશે. તેથી ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ ભલે ગમે તે હોય, બસ શરૂ કરો. જેટલું જલ્દી તમે સ્ટાર્ટ કરશો તેટલું જલ્દી ફ્યુચર સિક્યોર થશે. આ ચેનલ પર હું સેવિંગ્સ અને રિટાયરમેન્ટથી રિલેટેડ બીજા પણ ઘણા વિડીયોઝ બનાવવાનો છું. એટલા માટે કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી મળીશું. આવજો.